वडोदरा शहर सांस्कृतिक समिति और वीसीसीआई की ओर से नमोत्सव कार्यक्रम का आयोजन करवाया जाने वाला है, जिसके बारे में जानकारी देने के लिए एक पत्रकार परिषद आज बुलाई गई थी। दरअसल ये जो नमोत्सव है वो महानायक की महान यात्रा की एक संगीतमय जीवन गाथा है। राष्ट्र रत्न प्रधानमंत्री नरेंद्र मोदी के जीवन संघर्ष को गीत, संगीत, साहित्य और नृत्य के माध्यम से पेश करता हुआ देश का ये पहला म्यूजिकल मल्टीमीडिया शो होगा। साईराम दवे की ओर से काव्यात्मक शैली में इसे पेश किया जाएगा। 6 जितने सुरीले गायकों की ओर से प्रधानमंत्री नरेंद्र मोदी के जीवन गाथा के जुड़े हुए किस्सों से स्वरचित गानों को संगीतकारों के साथ पेश किया जाएगा। इस कार्यक्रम में 65 से ज्यादा डांसर्स होंगे, तो वहीं पूरे कार्यक्रम में गुजरात में पहली बार सिम्फनी के साथ गुजराती हिंदी गानों को लेकर 25 वाद्य वृंद कलाकार और 6 सिंगर्स पेशकश करेंगे। ड्रामा के 40 जितने कलाकार मोदी जी के जीवन कवन की बातों को थिएटर के फॉर्म में पेश करेंगे। 100 जितने नृत्यकार और 40 जितने रंगभूमि के कलाकारों की ओर से प्रधानमंत्री नरेंद्र मोदी के जीवन चरित्र के प्रसंगों को पेश किया जाएगा। आपको बता दें कि इस पूरे कार्यक्रम की स्क्रिप्ट और गाने साईराम दवे रचित है और इसका दिग्दर्शक विरल राज की ओर से किया जाने वाला है। अहमदाबाद के संगीतकार राहुल मुंजारिया की ओर से पूरे कार्यक्रम को संगीतबद्ध किया गया है और ये पूरा कॉन्सेप्ट साईराम दवे के लघु बंधु अमित दवे की ओर से डिजाइन और एग्जीक्यूट किया गया है। इसके अलावा कोरियोग्राफी अंकुर पठान और मुंबई के डिमोलेशन डांस ग्रुप की ओर से तैयार की गई है। तब इसी बारे में जानकारी देने के लिए आज पत्रकार परिषद का आयोजन हुआ था, जिस दौरान वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री और साथ ही वडोदरा महानगर पालिका के अन्य कई पदाधिकारी मौजूद रहे थे। नमोत्सव कार्यक्रम के आयोजन के बारे में और पासिस के वितरण को लेकर इस पत्रकार परिषद के दौरान ज्यादा जानकारी मुहैया करवाई गई थी। विश्व नेता आदरणीय वडाप्रधान मान्य नरेंद्रभाईનો 75મો જન્મદિવસ 17મી સપ્ટેમ્બર 2025ના રોજ આવવા જઈ રહ્યો છે। એ નિમિત્તે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન છે, પરંતુ આ 75મા વર્ષે એક વિશેષ આયોજન આપણા વિશ્વવિખ્યાત આર્ટિસ્ટ ગુજરાતના શ્રીમાન સાઈરામ દવેજી રચિત નમોત્સવ નરેન્દ્રભાઈ મોદીની જીવનગાથાનું મહાનાટ્ય એક મલ્ટીમીડિયા શો એનું આયોજન થયું છે। આ કાર્યક્રમના માધ્યમથી નરેન્દ્રભાઈના જીવનમાં બનેલી ઘટનાઓ, પ્રસંગો અને પ્રેરણા મળી શકે એવા પ્રકારના એમના જીવનના જે અમૂલ્ય પ્રસંગો છે એનું દર્શન આ મહાનાટ્ય દરમિયાન સૌ નગરજનોને થવાનું છે। 2001થી જેમણે મુખ્યમંત્રીશ્રી તરીકે સતત સેવાઓ આપી અને 2014થી લઈને આજ દિન સુધી અવિરત પ્રધાનમંત્રીશ્રી તરીકે જેઓ 24/7 એક પણ ક્ષણ રોકાયા વગર, એટલે એવું કહી શકાય કે એમાં જીવનની ક્ષણ ક્ષણ એમને આ દેશને સમર્પિત કરેલી છે। આવું એક માનવનું મહાનાટ્ય જ્યારે વડોદરાની ધરતી પર થવા જઈ રહ્યું છે, જેનું નામ નમોત્સવ છે। આનો જે વિચાર છે શ્રીમાન સાઈરામ દવેજીને આવ્યો। એમણે લગભગ 150થી વધુ કલાકારોને એકત્રિત કરીને આ કાર્યક્રમનું મંચન કર્યું। એક કાર્યક્રમ સુરતમાં ગઈકાલે થઈ ગયો છે। વડોદરા શહેરમાં 10મી તારીખે 10 સપ્ટેમ્બરના રોજ બુધવારે નવલખી ગ્રાઉન્ડ પર સાંજે 7 વાગ્યાથી આ કાર્યક્રમનું આયોજન થવાનું છે। એક પ્રકારનું મહાનાટ્ય છે, જેની અંદર નૃત્ય પણ છે, સંગીત પણ છે, ડ્રામા પણ છે, હાઈટેક જે મલ્ટીમીડિયા છે એનો ઉપયોગ પણ છે અને એ બધા દ્વારા આ મહામાનવનું જે જીવન ચરિત્ર છે, જીવનગાથા છે એ શહેરીજનોને જોવાને જાણવા મળવાની છે। વડોદરાના આંગણે નમોત્સવ થવા જે થઈ રહ્યો છે એમાં વડોદરા શહેર સાંસ્કૃતિક સમિતિ અને વીસીસીઆઈ બંનેના સહિયારા પ્રયાસથી આ આયોજનને સુચારુરૂપ પાર પાડવાનો એક પ્રયત્ન કર્યો છે। સાહેબે કીધું એમ 150 કલાકારોનો કાફલો છે અને ખૂબ સારું છે। આ આખું જે મંચન થવાનું છે એની જે ખૂબ અગત્યની અને સારી બાબતો છે એ હું આપ સમક્ષ મૂકું છું કે આની અંદર ગુજરાતમાં પ્રથમવાર
સિમ્ફની સાથે ગુજરાતી હિન્દી ગીતોને 25 કલાકારો, વાદ્ય ગ્રુપના કલાકારો, 7 સિંગર્સ અનોખી રીતે રજૂ કરવાના છે. 65થી વધારે આની અંદર ડાન્સરો છે. ઓપરેશન સિંદૂર, સોગંદ મુझे इस मिट्टी की જેવા જે ખૂબ પ્રચલિત છે એવા સ્પેશિયલ મુંબઈના સ્ટન્ટ ડાન્સરો જે છે એ દિલ ધડક સ્ટન્ટને કરવાના છે. આ કાર્યક્રમમાં ડ્રામાના 40 કલાકારો જે મોદીજીના જીવન કથનની વાતોને થિયેટર ફોર્મમાં રજૂ કરવાના છે. પહેલીવાર હોલોગ્રામથી ડ્રામાના આખા એલિમેન્ટ જે છે એ લોકો સમક્ષ મૂકવાના છે. સમગ્ર વિશ્વમાં જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું એક એમના દિલમાં સ્થાન છે, ત્યારે વડોદરાની આ એમની કર્મભૂમિમાં એમના જન્મદિવસ નિમિત્તે જ્યારે 10મી તારીખે વડોદરા શહેરમાં આટલો સારો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે, જેમાં 450થી વધારે લોકો એ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જોડાયા છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।